ફોરેન્સિક ડોક્ટરો સાથે ગતરોજ મારામારી અને આ મારામારી બાદ તમામ જે ડોક્ટર્સો છે તેઓ એકત્રિત થયા છે, એટલે કે 300 થી વધુ ડોક્ટરો આરોગ્ય મંત્રીને મળવા માટે પહોંચ્યા છે। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રંજનબેન વ્યાસનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં મુકાયો હતો। વિદેશથી પરિવારજનો આવ્યા, ત્યારબાદ મૃતદેહ લેવા માટે પહોંચેલા પરિવારે મૃતદેહ ડિકમ્પોઝ થયેલી હાલતમાં જોતા જ હાજર ફોરેન્સિક ડોક્ટરો સાથે હાથપાઈ પણ કરવામાં આવી હતી। ત્યારે ડોક્ટર બીજલ રાઠોડને માર મારી સટ ફાડી નાખવામાં આવ્યો હતો। ત્યારે હાજર અન્ય મહિલા સહિત પુરુષ ડોક્ટરોને પણ માર મારતા આજે 300 થી વધુ જુનિયર ડોક્ટર્સો હડતાલ પર ઉતર્યા છે। સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ ખાતે ધરણા પર બેઠા છે, જ્યાં કલેક્ટર, જોઈન્ટ પોલીસ કમિશનર સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો એસએસજી હોસ્પિટલ પહોંચ્યો છે। સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ ખાતે કલેક્ટર તેમજ જુનિયર ડોક્ટર સાથે ચર્ચા પણ કરવામાં આવી છે। સુરક્ષાની બાહેધરી પણ આપવામાં આવી છે। ડોક્ટરોનું એક પ્રતિનિધિ મંડળ આરોગ્ય મંત્રીને મળવા ગાંધીનગર પહોંચ્યું છે, જે રજૂઆત બાદ જુનિયર ડોક્ટરોની હડતાલ સમેટાઈ શકે છે। જોકે સુપ્રિન્ટેન્ડન્ટે સ્વીકાર્યું છે કે 44 ડિગ્રી તાપમાન અને બીજી તરફ કોલ્ડ સ્ટોરેજમાં ટેકનિકલ ખામી સર્જાતા ડેડ બોડી ડિકમ્પોઝ હાલતમાં થઈ છે। આ પરિવારજનોએ કાનૂન હાથમાં લીધો છે, જે યોગ્ય નથી। જે મામલે હુમલાનો ભોગ બનનાર ડોક્ટરે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા 6 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે। હોસ્પિટલમાં સીસીટીવી સાથે ચુસ્ત સુરક્ષા બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવા સુપ્રિન્ટેન્ડન્ટને બાહેધરી પણ આપી છે। We want justice. We want justice. We want justice. नहीं चलेगी, नहीं चलेगी, गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, गुंडागर्दी नहीं चलेगी। सुरक्षा चाहिए, ऐसी चाहिए। દર્દીઓ આવે છે, હજારોની સંખ્યામાં દર્દીઓ આવે છે। માંગ પણ કરવામાં આવે છે, પરંતુ સવાલ એ છે કે પરિવારે नहीं चले, नहीं चले, गुंडागर्दी नहीं चले, नहीं चले, नहीं चले, गुंडागर्दी। और वो ये पूरे टाइम इतने देर तक कोई सिक्योरिटी नहीं था। हम ये पहुंच जाएंगे, कैमरास नहीं है, इतने सारे रिलेटिव्स क्यों आते हैं, अननेसेसरी क्यों होता है, तो इतना भीड़। સત્યાવીસમી તારીખે એક પેશન્ટનું પ્રાઇવેટ હોસ્પિટલની અંદર મૃત્યુ થયા બાદ એમને અહીંયા લાવવામાં આવ્યું હતું। અહીંયા કોફિન સર્વિસમાં જ્યારે એમને રાખવામાં આવ્યું ત્યારે એ દરમિયાન ડિકમ્પોઝિશનની પ્રોસેસ શરૂ થઈ ગઈ હતી। આ ડિકમ્પોઝિશનની પ્રક્રિયાના કારણે પેશન્ટના જ્યારે સગાવાલાઓ અહીંયા આવ્યા ત્યારે આ કિસ્સાની અંદર પેશન્ટના સગાવાલાઓએ ત્યાં સૌથી પહેલાં પીઓન ઉપર હુમલો કર્યો હતો અને ત્યાર પછી રેસિડેન્ટ ડૉક્ટર્સ ઉપર હુમલો કર્યો હતો। આ ખરેખર ખૂબ ગંભીર મામલો છે। જે મેડિકલ ઓફિસર્સ જે છે એમની સુરક્ષા જાળવવી ખૂબ અગત્યની છે। ખૂબ કપરા સંજોગોની અંદર મેડિકલ ઓફિસર્સ કામ કરે છે, ત્યારે એમને આપણે ધ્યાન રાખીને એમના ઉપર ખૂબ નિર્ભીક રીતે કામ કરી શકે, પોતે સ્વતંત્ર રીતે ડિસિઝન કરી શકે, એ માટે આપણે સહિયારા પ્રયત્નો કરવા જોઈએ। આજે જે રેસિડેન્ટ ડૉક્ટર્સ હતા એમની સાથે પણ બેઠા, એમના જે અમુક મુદ્દાઓ છે એ બાબતે અમે વિગતવાર રિપ્રેઝન્ટેશન એમનું સાંભળ્યું છે। એમના સિક્યુરિટી વ્યવસ્થા બાબતે, સીસીટીવી બાબતે, પાર્કિંગ બાબતે, આ તમામ મુદ્દાઓનું, ઇલ્યુમિનેશન બાબતે આ તમામ મુદ્દાઓનું એપ્રોપ્રિએટ વેમાં નિકાલ થાય એ દિશાનો પ્રયત્ન પણ આપણે હાથ ધરીએ છીએ। સાથોસાથ પોલીસ મારફતે જોઈન્ટ સીપી સર મારી સાથે જોડાયા છે, બાકી ટીમ પણ અહીંયા છે અને આ તમામ આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવે। અત્યાર સુધીમાં 6 જણની ધરપકડ પણ કરવામાં આવી છે અને તાત્કાલિક એમની સામે એક્શન, સ્ટ્રિક્ટેસ્ટ પોસિબલ એક્શન પણ લેવાશે। અગત્યનું એ છે કે આપણે આપણા જે ઓફિસર છે એ સમગ્ર ટીમ તરીકે કામ કરે છે, નિર્ભીક રીતે કામ કરી શકે, સ્વતંત્ર રીતે કામ કરી શકે, એ દિશાના પ્રયત્નો અમારા ચાલુ છે। સરકાર કક્ષાએ પણ રિપ્રેઝન્ટેશન થયું છે, આરોગ્ય વિભાગ પણ એ બાબતે ખૂબ ચિંતિત છે અને આ મુદ્દાનો સમયસર નિકાલ થાય એ દિશાનો અમે સહિયારા પ્રયત્ન કરીએ છીએ। જો આપણે ત્યાં જે દર્દીઓ છે મોટાભાગે લોઅર મિડલ ક્લાસમાંથી આવે છે, ગરીબ વર્ગના આપણા દર્દીઓ છે, એમની કોઈ સેવાઓ ના ખોરવાય, એમના આરોગ્યની ચિંતા અમે પણ કરીએ છીએ અને તાત્કાલિક ડૉક્ટર્સ કામ ઉપર લાગે એ દિશા માટે અમને સમજૂત પણ કર્યા છે અને શક્ય હોય એટલે વહેલી ત્વરાએ એમના મુદ્દાઓનું પણ નિરાકરણ થાય અને સાથોસાથ આપણે પેશન્ટની સર્વિસીસ પણ તાત્કાલિક ચાલુ થાય એ દિશાના પ્રયત્નો આપણા ચાલુ। એમને ઇન્શ્યોર કર્યા છે બેઠકમાં તો એમને હડતાલ સમિતિ આ બાબતે વિગતવાર આપણે એમને માહિતી પણ આપી છે, એમના ઘણા બધા મુદ્દા બાબતે સાંભળ્યા પણ છે।
એમને પણ અમારા એશ્યોરન્સ બાબતે ખાતરી આપી છે કે એ દિશામાં પણ એમના તરફથી બનતા પ્રયત્નો કરશે. માત્ર રિપ્રેઝેન્ટેટિવ અમારી આગળ હતા એટલે સમગ્ર ટીમ સાથે ચર્ચા કરીને એમનો નિર્ણય પણ લેશે, પણ અમે સમગ્ર આરોગ્ય વિભાગની સાથે છે અને શક્ય હોય ત્યાં સુધી વહેલી ત્વરામાં નિકાલ થાય ઇસ્યુનો એ દિશાના પ્રયત્નો અમારા ચાલુ. પણ આ બાબતે ગઈકાલે રાત્રે પણ મોડી રાત્રે પણ એમની મિટિંગ થયેલી હતી અને આ બાબતે નિર્ણયો લેવાયેલા છે. આજે પણ એમની મિટિંગ ચાલુ છે અને યોગ્ય કાર્યવાહી એમાં તમામ પાસાઓ પર વિશેષ કરીને પ્રાથમિક રીતે બોડી ડિકમ્પોઝિશનની પ્રક્રિયા, કેમ કે એમનું ડેથ ઘણું બધું અગાઉ થયેલું છે. અહીંયા પેશન્ટ આવ્યા ત્યારે ખૂબ એડવાન્સ સ્ટેજમાં આવેલા હતા, એટલે બોડી ડિકમ્પોઝિશનની પ્રક્રિયા જ્યારે અહીંયા આવ્યા ત્યારે ઓલરેડી સ્ટાર્ટ થયેલી હતી. એટલે આ કિસ્સાની અંદર વિશેષ કરીને ડોક્ટર્સના ટીમ અને પ્રાથમિક રીતે આપણો જે ટીમનો જે અભિપ્રાય છે એ મુજબ બોડીની ડિકમ્પોઝિશનની પ્રક્રિયા ઓલરેડી સ્ટાર્ટ હતી અને આ કિસ્સાની અંદર જે પણ સત્વરે એમાં કરેક્ટિવ એક્શન લેવા પત્ર છે એક્શન પર લઈશું અને કાર્યવાહી પણ કરીશું. એસએસજી હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓની સારવારમાં વિલંબ ના થાય, કોઈ પ્રકારની ક્ષતિ ના રહી જાય અને જુનિયર તબીબોની આ જે હડતાલ છે એ લોકોની જે ફરિયાદ છે, ગઈકાલે એમના પર થયેલા હિચકારા હુમલા બાબતે જે એ લોકોનો જે અસંતોષ છે એ સમગ્ર વ્યવસ્થાને એક જાતની હાનિ પહોંચાડી છે. આ મામલાને એડ્રેસ કરવા માટે ઉચ્ચ લેવલે સરકારશ્રી બી, કમિશનર શ્રી, અમારા સેક્રેટરી વગેરે ખૂબ જ સંવેદનશીલતાથી આ અપ્રોચ કરી રહ્યા છે અને એ જ મુહિમના ભાગરૂપે અત્યારે કલેક્ટર શ્રી વડોદરા જિલ્લાના અને જોઈન્ટ પોલીસ કમિશનર ડૉક્ટર સુધીર દેસાઈ એ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા અને એ પહેલાં અમારી સાથે અમુક ચર્ચાઓ કરી હતી. વિદ્યાર્થીઓને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે એમની જે કંઈ બી સમસ્યા છે સ્થાનિક લેવલે જે નિવેડાતી હશે એનો સ્થાનિક લેવલે નિકાલ લાવવામાં આવશે અને સરકારમાં જે રજૂઆત કરીને જે સિક્યુરિટી વ્યવસ્થા સુદ્રઢ કરવાની જે એક અમારી માગણી છે એ અંગે બી ખૂબ જ ઉગ્રપૂર્વક રજૂઆત કરવામાં આવશે અને સરકારે એ બાબતે સજાગતા પણ દર્શાવી છે. ગઈકાલના બનાવમાં જે સંડોવાયેલા હતા એ લગભગ બધાને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે અને અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે અને આજે સવારે પણ બાકીના 1 કે 2 જે તોહમતદારો હતા જેના પર આક્ષેપ હતો ડોક્ટરો પર હુમલો કરવાનો, એ લોકોને પકડી લેવામાં આવ્યા છે. આટલી વાત સાથે અમે કલેક્ટર સાહેબે જોઈન્ટ કમિશનર પોલીસ વિદ્યાર્થીઓને એવું એક વિનંતી કરી છે કે જે માનવતાનું કાર્ય છે, જે એ લોકો 24/7 કરતા હોય છે એ કામમાં જોડાઈ જાય. એમના જે કંઈ બી પેન્ડિંગ પ્રશ્નો હશે આ બાબતે એનો ત્વરિત રીતે નિકાલ લાવવામાં આવશે અને આ પ્રકારની કોર્ડિનેશન મિટિંગો જરૂર પડે દર 10 દિવસે કે દર 15 દિવસે આ કચેરીમાં યોજાશે કે જેથી કરીને રેસિડેન્ટોને કામ કરતી વખતે કોઈ તકલીફ ના પડે. વિદ્યાર્થીઓ અમારી વાત સાંભળીને બહાર ગયા છે. હવે એ લોકો અંદર ચર્ચા કરશે, ત્યારબાદ એમના ફાઇનલ નિર્ણય લઈને અમારી પાસે આવશે. દરમિયાનમાં ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશનનું એક પ્રતિનિધિ મંડળ હાલ આરોગ્ય મંત્રીને મળવા પહોંચ્યું છે, એટલે ત્યાં શું ગતિવિધિ ચાલી રહી છે એ અહેવાલની પણ અમે રાહ જોઈ રહ્યા છે. એટલે અત્યારે બસ અમે વિદ્યાર્થીઓ પાસેથી શું પ્રતિસાદ સાંપડે છે અને જે જીએમટીએનું ડેલિગેશન જે ગાંધીનગર ગયું છે એ લોકો સાથે શું વાતચીત થાય છે એના પર બધું આધારિત છે. તાજેતરમાં મળતા સમાચાર મુજબ રંજનબેન વ્યાસનું દેહાંત કદાચ પ્રાણ પંખેરું કદાચ ઘરે જ ઉડી ગયું હતું. એમને જ્યારે સવિતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારે ફક્ત ત્યાં ડેથ સર્ટિફિકેટ સહી કરવામાં આવ્યું છે 27 તારીખના. એ ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનો સમય 4:50નો દર્શાવેલો છે. બોડી જ્યારે એકચ્યુઅલી અમે મોર્ચ્યુરી કેબિનેટમાં મૂકી ત્યારે સુમારે 7નો સમય સાંજનો થયેલો, એટલે 44 ડિગ્રીના ટેમ્પરેચરમાં જો માજી એ 2 વાગે પ્રાણ ત્યજ્યા હોય તો 2 થી 7 એટલે લગભગ આશરે 8 કલાક જેવું માજી રૂટીન ટેમ્પરેચરમાં, અને આ કાળજાળ ગરમીવાળું ટેમ્પરેચર એટલે 44-43નું ટેમ્પરેચર. ડીકમ્પોઝિશનની પ્રક્રિયા મૃત્યુ પછી તરત જ શરૂ થઈ જતી હોય છે, એટલે પછી એ બોડીને તમે ઠંડા કેબિનેટમાં મૂકો, કદાચ થોડી એ ડીકમ્પોઝિશનની પ્રક્રિયાને ધીમી પાડી શકે. ડીકમ્પોઝિશનની પ્રક્રિયા
રિવર્સ ના થાય. એટલે એક અંદાજો એવો પણ છે. છતાં અમારા મશીનમાં ટેકનિકલ કોઈ ક્ષતિ થઈ હતી એ વાત હકીકત છે. એટલે જ માજીના બોડીને એક કેબિનેટમાંથી અન્ય કેબિનેટમાં શિફ્ટ કરવામાં આવેલું. એ પણ એક અમારા પ્રક્રિયાના ભાગરૂપે જ હતું. કદાચ સગાવાલાનો આ પ્રત્યે આક્રોશ હતો કે અમને કેમ જાણ ના કરી, કે અમારી મંજૂરી કેમ ના લીધી. તો હવે એ અંગે તો અમે જાણ કરવા રહીએ, ડિલે થાય, કોઈ ટેકનિકલ ક્ષતિ થાય તો હવે તમે એરલાઇનમાં જાઓ છો, કોઈ એક પ્લેન ખોટકાય તો તમને બીજા પ્લેનમાં બેસાડવામાં આવે છે. કોઈક વખત બીજા પ્લેનની વ્યવસ્થા થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે. એટલે એક ટેકનિકલ ક્ષતિ હતી. અમે એક કેબિનેટમાંથી અમને બીજી કેબિનેટમાં શિફ્ટ કર્યા. એમાં કોઈ બેદરકારી કે ગફલત કે લાપરવાહી નથી. સાહેબ એએમસી તો ખરા ને? ખરા. એ લોકોને ખબર નહીં કે પ્લાન્ટ બંધ હતું કે ચાલુ હતું? પ્લાન્ટ બંધ થાય અમે એમને જાણ કરીએ અને એ લોકો સવારે કે તરત આવી એને ચાલુ કરે. પણ બધી પ્રક્રિયામાં કલાક 2 કલાક જેવો સમય તો થાય. અને આ એક એવો ટાઈમ હતો કે અમારી પાસે બાજુમાં ખાલી કેબિનેટ અવેલેબલ હતી. મારી પાસે 36 ડેડ બોડી રાખી શકાય એવી વ્યવસ્થા છે. હાલમાં અમે અમારા પ્રશ્નો વિશે કલેક્ટર સાહેબ અને સીપી સરને રજૂઆત કરી છે. સરે પણ બહુ જ પોઝિટિવ વર્ડ્સમાં અમારી રજૂઆતોને સાંભળી છે અને અમારી રજૂઆતો આગળ લઈ અને આ સમગ્ર મુદ્દા અને પ્રશ્ન અંગે પોઝિટિવ રિસ્પોન્સ, પોઝિટિવ એટીટ્યુડ સાથે વી એઝ અ રિપ્રેઝેન્ટેટિવ વી આર થેન્કફુલ ટુ અવર ડીન સર, સીપી સર એન્ડ અવર કલેક્ટર સર કે આ સારું છે. અમારી જે મહત્વનો અને મુખ્ય માંગણી માત્ર એક જ છે, સઘન સુરક્ષા જે કાયમી હોય અને જે ફ્લોર પર રહે. જી, હડતાલની ભવિષ્ય અને હડતાલની ડ્યુરેશન માટેનો જે નિર્ણય છે એ હજુ અમે વિચાર વિમર્શ કરી, અમારા કલીગ ડોક્ટર્સ અને અમારા સિનિયર ડોક્ટર સાથે વિચાર વિમર્શ કરી અને હડતાલના ભવિષ્ય વિશેની જાણ. હાલમાં અત્યારે ઇમરજન્સી સેવાઓ ચાલુ છે. હાલમાં ઇમરજન્સી સર્વિસીસ ચાલુ છે અને ઓપીડી સેવાઓ પણ ચાલુ જ છે. ઓપીડીમાં માત્ર રેસિડેન્ટ ડોક્ટર બેસેલ નથી, બાકી ઓપીડી સર્વિસમાં, ઓપીડી વિભાગમાં દર્દીઓની સેવાઓ એઝ ઇટ ઇઝ રાબેતા મુજબ ચાલુ છે. અમારા હડતાલના ભવિષ્ય વિશે હજુ અમે નિર્ણય લીધો નથી. જે પણ નિર્ણય લઈશું ડોક્ટર ચિંતન સોલંકી, ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના સિનિયર. અમારા પ્રશ્નો વિશે એમણે હકારાત્મક રીતે અમારા પ્રશ્નો સાંભળ્યા છે અને અમારી માંગણીઓ વિશે હકારાત્મક પગલાં લેવામાં આવશે એવું આશ્વાસન.